ગઈ એક જીવતો માણસ અને એક મરી ગયેલો માણસ અથવા તો કોઈ જીવિત વસ્તુ અને મૃત વસ્તુ એ બે વચ્ચેનો તફાવત શું હોય? કોઈને ખબર છે કે આપણે કોઈ માણસ હોય એને જીવતો કઈ કહી શકીએ અને મૃત કઈ કહી શકીએ, અથવા કોઈ પણ પ્રાણીને સજીવન હોય એને કઈ આપણે જીવિત કહી શકીએ, કઈ એને મૃત કહી શકીએ? એની અંદરથી એવી તો કઈ વસ્તુ હોય જાય તો એ આપણે એને મૃત કહી દઈએ? બધી વસ્તુ પડી હોય છતાંય આઈડિયા ખરો કોઈને કઈ? સજીવ ને નિર્જીવ, જીવ વયો જાય. જો બોલે છે બે પ્રાણ પ્રાણ વયો જાય એટલે તો આજે આપણે સત્સંગ એનો કરશી, પ્રાણને આપણે કઈ ચેતના. કોઈ પણ માણસ જીવતો હોય ને અથવા કોઈ પણ પ્રાણી જીવતું હોય, કોઈ પણ પક્ષી, એની અંદર એવી તો એક શક્તિ હોય જેને આપણે ચેતના કહી શકીએ. એ જ્યાં લગીને એની અંદર હોય ને ત્યાં લગીને જીવિત રૂપમાં હોય. એટલે કે અત્યારે હું નામ લઉં કે ભાઈ ગોરધનભાઈ, તો ગોરધનભાઈ જવાબ આપે, એ સામો જવાબ મળે ને એ ચેતના એની અંદર હોય ને તો જ મળે. તો આ ચેતના રહી ને એ નીકળી જાય એટલે શરીર રહ્યું ને એ ખોખું થઈ જાય, પછી કોઈ કાર્ય ના કરે. એક બાપુએ સૂત્ર લખ્યું અહીંયા આવડવા, એ સૂત્રો ઉપરથી આપણે શરૂઆત કરી આજના સત્સંગની, કે શબ્દ જે પ્રગટ કરે છે એમાં તમારે મનને લગાડવાનું નહીં. શબ્દ જે કંઈ પ્રગટ કરે છે એની અંદર મનને લગાડવું નહીં, અને શબ્દ જ્યાંથી પ્રગટ થાય છે ત્યાંથી તમારા મનને હટાવવું નહીં. બાપુએ એક સૂત્ર લખ્યું છે અહીંયા બોર્ડ ઉપર. ઈ સૂત્ર આમ જોઈ ને તો ઋષિ મુનિ હોય ને, મોટા મોટા ઋષિ મુનિઓ, એની આખા જીવનકાળનો સાર એવું આ સૂત્ર છે. કોઈ મોટા યોગી હોય, કોઈ મોટા જ્ઞાની હોય, કોઈ મહાન પુરુષ હોય, કોઈ પણ આધ્યાત્મને જાણકારી મેળવનાર કોઈ પણ વ્યક્તિ હોય ને એની ખોજ રહી ને આ હોય. આ સૂત્ર લખ્યું છે ને ઈ શબ્દ જે પ્રગટ કરે છે એમાં મનને લગાડવું નહીં, અને શબ્દ જ્યાંથી પ્રગટ થાય છે ને એમાંથી મનને હટાવવું નહીં. તો શબ્દ પ્રગટ ક્યાંથી થાય છે? તો વૈજ્ઞાનિક રીતે તમે જુઓ ને તો કે શબ્દ રહ્યા ને એ તો આપણી સ્વર પેટીમાંથી પ્રગટ થઈ જાય, બોલો એટલે. પણ એ સ્વર પેટીની અંદર એ શબ્દને બનાવવા માટે પ્રેરણા કોણ આપે છે? તો વૈજ્ઞાનિકો કે મગજ આપે છે. સંતો મહાપુરુષો રહ્યા ને એનાથી આગળ વૈજ્ઞાનિકોને પછી પૂછો ને કે મગજ ક્યાંથી આપે, તો કે એ તમારો ભૂતકાળની અંદર જે કાંઈ તમારી અંદર મેમરી સ્ટોર થયેલી હોય ને એમાંથી શબ્દ પ્રગટ થાય. પણ સંતો મહાપુરુષો એનાથી આગળ છે, અને એ લોકો એમ કહે છે કે એક ચેતના, એ ચેતના રહીને જી એ તમારી અંદર બધી વસ્તુ રહીને એને પ્રગટ કરે છે. તો જીવિત માણસ હોય ને એની અંદર આમ જોઈએ ને તો કરોડો વિચાર આવી ગયા હોય. અત્યારે કોઈ 50 વર્ષનો માણસ હોય કે 30 વર્ષનો હોય કે 60 વર્ષનો હોય, તો એના જીવનકાળ દરમિયાન એના મનની અંદર, મગજની અંદર કરોડો વિચાર આવી ગયા. તો બધા વિચાર પ્રગટ ક્યાંથી થાય? પ્રગટ થાય તો એને શક્તિ પહોંચાડનાર કોણ? મગજ લગીને વૈજ્ઞાનિકો પહોંચી ગયા, પણ મગજની અંદર એ ઉદ્ભવે ક્યાંથી કોઈ વસ્તુ? તો એ આપણી ચેતના છે. અને આ ચેતના રહીને જી એ મગજની અંદર એક એવી દશા છે
કે એ ત્યાંથી તે બધું સંચાલન કરે છે. અત્યારે મારું આખું શરીર રહ્યું એની અંદરથી ખાલી આંગળી હું મારી કાપીને અહીં સાઈડમાં મૂકી દઉં ને એટલે મારા શરીરની અંદર વહેતી ચેતના એમાંથી છૂટી પડી જાય. પછી એ આંગળી રહીને એ કટકો રહ્યો ને એ માંસનું એક લોચો થઈ જાય. આંગળી રહી એક માંસનો લોચો થઈ જાય. એ મારા શરીરમાંથી એનું કનેક્શન કટ થઈ ગયું એટલે ચેતના રહીને મારી ચેતનામાંથી છૂટી પડી ગઈ અને થોડોક ટાઈમ થાય એટલે હળી જાય. એ કાંઈ કોઈ કાર્ય ન કરે, કોઈ એની અંદર પ્રક્રિયા ન થાય. એવી જ રીતના મૂળ ચેતના રહીને જી એમાંથી આપણું સંચાલન થઈ રહ્યું છે. જ્યારે એ આપણા શરીરની અંદર, આપણા મનની અંદર, આપણા કણે કણની અંદર વહી રહી છે, વહેતી બંધ થઈ જાય ને જે એટલે આપણે મૃત, મરી ગયા એમ કે માણસો મરી ગયા, ભાઈ મરી ગયા. પછી જવાબ ન આપે ઈ તમને. તો એ ચેતના રહી આમ જોઈને તો તમને શબ્દની અંદર નહીં આવે, કે પકડમાં નહીં આવે શબ્દની અંદર, કારણ કે શબ્દથી વર્ણવી શકાય ને એવી વસ્તુ નથી. ચેતના એટલે જ આત્મા, ચેતના એટલે જ પ્રાણ. ચેતના એ જ મેઇન તત્વ. આ સૂત્ર રહ્યું ને કહે છે ને એ જ રીતના શબ્દને પ્રગટ ઈ કરે છે, ઈ ચેતના. તો હવે તમે એને સમજવું હોય ને તો એવી રીતના સમજી શકીએ આપણે. અત્યારે બારે જાય એટલે ચંદ્ર એક આપણને ઉપર દેખાય. હવે એ ચંદ્ર રહ્યો એમાં તમે નીચે કોઈ પાત્ર માટીનું ભરીને રાખો, પાણીમાં, પાણી અંદર નાખીને ભરીને રાખો તો એની અંદર એક ચંદ્ર દેખાશે. પછી બીજું એક પાત્ર મૂકો પાણીનું ભરેલું તો એની અંદર એક ચંદ્ર દેખાશે. ત્રીજું મૂકો તો ત્રીજામાંય ચંદ્ર દેખાશે. તો આ જે મેઇન સ્ત્રોત રહ્યો ને એ પરમાત્મા, અને આપણી અંદર જે ચેતના હાલી રહી છે ને એ આ આપણું શરીર રહ્યું ને એ શરીરનું બર્તન. એ બર્તન જેવું તૂટી જાય એટલે એની અંદર જે પરમ ચેતના રહી ને એ વિલીન થઈ જાય. આવી ક્યાંથી? ત્યાંથી આવી, અહીંયા જ પાછી વહી જાય. એટલે કોક માણસ ગુજરી જાય ને એને આપણે એમ કહીએ કે એને કાળ ખાઈ ગયો. અને અત્યારે જે હાલી રહ્યો છે સમય એને આપણે કાળ કહી. તો આ કાળ રહ્યો ને એ ખરેખર પરિવર્તનશીલ છે. કૃષ્ણએ તો એમ કીધું કે તું શબ્દનો પારખી થાજે, ગીતાજીની અંદર. તો એ જ રીતે આ કાળ રહ્યો ને એને તમે સમયને જાણી લ્યો ને તો અત્યારે આપણે આ ચોમાસું હમણાં શરૂ થશે તો આપણે એમ કહીએ કે હવે ચોમાસું આવી ગયું, હવે ચોમાસું આવી ગયું. વરસાદ આવે એટલે આપણે એમ કહીએ ચોમાસું આવી ગયું. અને પછી ચોમાસું પૂરું થાય તો આપણે એમ કહીએ કે ચોમાસું આવી ગયું. તો એ બે વસ્તુ રહી ને એ જ આપણી આ ચેતનાની સ્થિતિ છે. ખરેખર આપણે જન્મતાય નથી, ખરેખર આપણે મૃત્યુ પામતા નથી. આપણી ઓળખાણ રહી ને જી એ આના જેવી છે કે ચોમાસું આવી ગયું અને ચોમાસી આવીને ગયું. બસ એવી જ આપણી સ્થિતિ છે શરીરની, કે આવ્યા અને ગયા. તો આમ જોઈએ ને તો આપણું ગામ રહ્યું ને એ આપણે નથી, આપણો દેશ રહ્યો ને એ આપણે નથી, આપણી જાતિ રહી ને એ આપણે નથી, આપણું નામ છે એ આપણે નથી, આપણે કાંઈ નથી. આપણે શું છીએ? તો આપણે હમણાં બાપુએ કીધું ને કે મારી અંદરનો હું, અને તમને કોઈ કંઈક કહે તો સામે વાળો હોવું કરે ને એ આપણે છીએ. એની ના કોઈ જાતિ હોય, ના કોઈ એનો સંપ્રદાય હોય, ના એનું કોઈ ગોત્ર હોય, ના એની કઈ રાશિ હોય, ના એ બ્રાહ્મણ હોય, ના એ શૂદ્ર હોય, ના એ ક્ષત્રિય હોય કે ના એ વૈશ્ય હોય. એ તો હિન્દુય નો હોય, મુસ્લિમય નો હોય, ઈસાઈ નો હોય, શીખય નો હોય, જૈનય નો હોય અને બૌદ્ધય નો હોય.
આ હું રહ્યો એ જો આ કેમાંય ન આવતો હોય તો આ શરીરમાંય ન આવતો હોય તો એ શું હું રહ્યો ને એ શું છે ખબર છે? જે લોકોએ ઉપદેશ લઈ લીધો ને એને સમજાઈ ગયું કે હું એટલે એક બૂંદ અને પરમાત્મા એ એક સાગર. પણ જેને નથી સમજાણું ને એ લોકો માટે આ હું રહ્યો ને એ એક અહંકાર છે. અહંકાર એટલે કેવો થાય કે મારું પદ, મારી પ્રતિષ્ઠા, મારો હોદ્દો, હું આમ કરું. હમણાં બાપુ ન કીધું હું માં આણે ઈ હું અહંકાર રહ્યો ને હું ઈ તમને હકેથી બેહવા ન દે, તમને ગમે એની સામે હરીફાઈ કરાવડાવે ઈ હું, તમને જજુમવા માટે થઈને પ્રયત્ન કરાવે ઈ હું. અને આ અહંકાર રહ્યો ને જી ઈ એને તમે તમારી પોતાની ઓળખાણ માની લીધી છે. એટલે તમે છે ને આ વિશાળને જોઈ નથી શકતા. અહંકાર રહ્યો ને એને પડદો રાખ્યો છે. આ મનરૂપી એક તળાવ રહ્યું ને એની અંદર એક અહંકાર રહ્યો ને એનો પાણો આપણે આમ નાખીને એટલે ઓલા તરંગ ન બને. એ વિચાર આપણા મનરૂપી તળાવની અંદર હું નામનો પાણો, મારું નામનો પાણો એ નાખવો એટલે એનેથી તરંગ એક બને એ વિચાર. બાકી તમને એમ કહી કે તમારા વિચાર ક્યાંથી પેદા થાય કોઈ જવાબ ન આપી શકે. આખી દુનિયામાં કોઈ જવાબ ન આપી શકે. ખાલી એટલું કહે કે મગજમાંથી થાય. અને આપણે એને કહીએ કે મગજની અંદર તમે આ વિચાર તમારે જે કાંઈ પેદા થતા હોય એનું કાંઈક સીટી સ્કેન કરો કે MRI કરો તો એમાં થોડાક ઇલેક્ટ્રોનિકલ આમ ઊંચા નીચા થતા હોય ને જે ગ્રાફ કહે ને એવી રીતના સિગ્નલ દેખાય. બાકી તમારા વિચાર ક્યાંથી નીકળતા એ કઈ ન ગયો કોઈ. વૈજ્ઞાનિકો અહીંયા ઊભા રહી ગયા છે અત્યારે. વૈજ્ઞાનિકો સમજી નથી શકતા કે આટલો 30-40 વર્ષનો માણસ કરોડો વિચાર પેદા ક્યાંથી થયા એ નથી સમજાતું હજી વૈજ્ઞાનિકોને હાલમાં. તો આ અહંકાર રહ્યો ને જી એને આપણે અત્યારે એક દશા સમજી સામાન્ય માણસની. તો એ હું નામનો જે પથ્થર પડે ને મન દશાની અંદર તે વિચારોના બધા તરંગો પેદા થાય છે. અને આ અહંકાર રહ્યો ને એ આમ જોઈએ ને તો એક પડદો છે આડો. આપણી પોતાની ઓળખાણ કરવામાં આડો પડદો છે. કઈ રીતે ખબર છે? આપણી આ આંખ રહી બધું જોતી હોય અત્યારે પણ એક કાકરી પડી જાય આંખની અંદર અને તમારી સામે ગિરનાર આખો હોય ને તો એ ગિરનારને અદ્રશ્ય કરી દે કાકરી. ઈ કાકરી અંદર પડી ગઈ બાપુ એટલે તમારે આકાશ આખું દેખાતું બંધ થઈ જાય. તમને વિશાળ આકાશ એ કઈ તારા તમને ન દેખાય એની અંદર. એક કાકરી એ તમારી દ્રષ્ટિ રહીને એને વિલીન કરી નાખે. તો અહંકાર રહ્યો ને જી ઈ જે તમારી મનોદશાની અંદર પેદા થયેલો છે ને એટલે તમને જે આ પડદો બેનો રહ્યો ને ઈ વચ્ચે છે અને વિશાળ જે અસ્તિત્વ રહ્યું ને સામે પરમાત્મા એ દેખાતો નથી. તો તમે જે તમારી આંખમાંથી અહંકાર રૂપી કાકરીને આમ કાઢો ને એટલે વિશાળતાના દર્શન થશે. અને આ વિશાળતાના જે દર્શન થાય ને તે તમારે એમ માનવાનું કે તમને તમારી પોતાની ઓળખાણ થઈ ગઈ. જ્યાં લગીને હું હોય છે ને ત્યાં અહંકારની લિમિટેડ બધી દશા હોય. અમુક જ એરિયા જેમ કે મારી જ્ઞાતિ, મારી ચાલ, હું આમ, મારું નામ આ, બીજી કોઈ વસ્તુ તમારે કવર નહીં થાય. એક એરિયાની અંદર તમે બંધાયેલા રહેશો. એ કાકરી જે અહંકારની તમારી અંદરથી નીકળી જશે ને તે તમારી આંખ ખુલી જશે અને એ આંખ ખુલી જાય ને એને જ આત્મજ્ઞાન થયું કહેવાય. આપણે મહાપુરુષો ઘણા કહે કે ભાઈ મને આત્મજ્ઞાન થઈ ગયું અથવા તો કોઈ પણ આપણે વાતચીત સાંભળી હોય એની અંદર આત્મજ્ઞાન થઈ ગયું એ કાંઈ કોઈ શબ્દમાં હમાવી લેવાય એવી વાત છે નહીં. કારણ કે શબ્દની અંદર તમે એક ચેતન શબ્દ રહ્યો ને એનો અર્થ નહીં કાઢી શકો.
આત્માનો તો અર્થ કઈ રીતે કાઢીએ બહુ? અગમ અગોચરની વાત જે થઈ ને, ઈ આ ચેતન ને ઈ જ આ આત્મા. તો તમારે આને જો ભાવ દશા રહી ને એની અંદર તમે સમજશો ને તો તમને ઈ ખરેખર તમારી અંદર રહેલું હું પણ જે નીકળી જાય ને તો તમે વિશાળ ભેગા ભળી જાઓ. અને વિશાળ ભેગા તમે જે ભળી જાઓ ને તો એ પછી તમારો હું ન રહીએ તો બધે તમે રહ્યો. જેમ એક બૂંદ હોય એને સાગરને જાણવો હોય તો ઈ શું કરે? પોતે વિલીન થઈ જાય. વિલીન એટલે કે તમારે જે પરમ તત્વને પામવું હોય ને તો તમારે તમારી હસ્તીને મિટાવવી પડશે. તમારો અંદરનો આપો રહ્યો ને જી હું એને ખોવો પડશે. એને તમે જેવો ખોઈ નાખશો ને એટલે પછી તમે બૂંદ રહીને સાગરની અંદર ભળી જશે. પછી સાગરની અંદર રહેલા કોઈ પણ રહસ્ય એ બૂંદને જાણવાના નહીં રહીએ. એટલે કૃષ્ણ એમ કહે છે કે જેને પોતાને જાણી લીધો ને એને બધુંય જાણી લીધું. અને બાપુએ એમ કીધું કે શબ્દ જ્યાંથી પ્રગટ થાય છે ને એમાંથી મન હટાવવું નહીં. આ બે વસ્તુ એક જ છે. મેઇન બિંદુ ઉપર પકડવાની વાત છે. બાકી તો વાત બધી થાય પણ વાતની અંદર કોઈ વસ્તુ સમજાવી ન શકાય. અત્યારે તમે મોહમ્મદની વાત એક લ્યો ને તો એ એક પેગમ્બર હતા. એના 100 નામ બહાર પાડ્યા હતા અને છેલ્લું નામ રહ્યું ને એ ખાલી જગ્યા હતી. બધાય નામ બોલે, કઈક મુદ્દો તો દેવો પડે ને. બધાય નામ બોલે પણ છેલ્લી ખાલી જગ્યા રાખી હતી. એ શું કરવા રાખી હતી? કે ભાઈ અગમ અગોચર એટલે નો વિચારી શકાય એવું, નો આપણી આ ચામડાની આંખેથી જોઈ શકાય એવું, કે નો સમજી શકાય એવું. તો એવી વસ્તુ રહીને વર્ણવી તો શું કરવું? તો કે ખાલી જગ્યા રાખી દઉં. આ વસ્તુ આમ તમે સામાન્ય રીતે સમજો ને તો કોઈ ટ્રાફિક સિગ્નલ ઉપર તમે ઊભા હોય ને તો એક વાહન જતું હોય, પછી બીજું વાહન આવે, પછી ત્રીજું વાહન આવે, પછી વચમાં એક ખાલી જગ્યા આવે. બસ એ ખાલી જગ્યા રહી ને એમાં ડૂબકી મારવાની વાત છે. તમે ખાલી જગ્યામાંથી પસાર થશો ને તો તમે રસ્તાના આ પારથી ઓલી પાર વયા જશો. પણ આ જે વચ્ચેના સ્પેસની અંદર જો તમે જાશો ને, શબ્દ જે કોઈ પણ પૂર્ણ વિરામ આવી જાય ને પછી બીજી કડી ચાલુ થાય ને, એ બે વચ્ચેનો જે સ્પેસ છે ને એ આ છે અને એ પરમ તત્વનો સ્પેસ છે. અને એ જગ્યાએ તમારે પહોંચવું હોય ને એટલે તમારે આપો ખોઈ નાખો ને એટલે એ થઈ જાય. હવે શબ્દથી સમજાય એમ નથી તો શબ્દની રહીને એ એક બાપુની વાત છે ને એ બહુ સમજાઈ જાય એવી છે કે એક શબ્દ है 2 कान, एक शब्द है 2 कान, एक नजर 2 आंख. एक शब्द 2 कान, एक नजर 2 आंख. वैसे गुरु गोविंद दोनों एक है, झांक सके तो झांक. वैसे गुरु गोविंद दोनों एक है. એટલે ગુરુ ગોવિંદ દોનો એક હે એને વાત કરી એટલે આ વાત કરી. ઈ બૂંદ રહી ને ઈ સમુદ્રમાં પડી ગયેલી છે અને ઈ પરમાત્માની ઝાંકીની વાત છે. આ ગુરુ ગોવિંદ દોનો એક હે. ગુરુએ પોતાનો અહંકાર ઓગાળી નાખ્યો, પરમાત્મામાં વિલીન કરી નાખ્યો છે એમ કહેવા માંગે છે. આમ બે માણાને જોઈન્ટ કરી દીધા એવું નથી એક ડીબાની અંદર કે આની ઉપમા આની ઉપમા કહી દીધી એવી વાત નથી. એને પોતાનો આપો ખોઈ નાખ્યો, એને પોતાનું હું પણ કાઢી નાખ્યું એટલે પછી એ સમુદ્રની અંદર ભળી ગયા. અને પછી એ અત્યારે તમારી સામે એક બૂંદ રૂપે છે પણ એ સમુદ્રની બૂંદ છે. એટલે સમુદ્રના બધાય ગુણ એની અંદર હોય, ગુરુની અંદર એમ કહેવા માંગે છે. વૈસે ઝાંક શકે તો ઝાંક, ગુરુ ગોવિંદ દોનો એક હે. પછી કહે છે શબ્દ આર હે, શબ્દ આર હે, શબ્દ પાર. કોકને તમે 2 ગાર દિયો ને તો તમને મારવા દોડે માણસ, અને 2 વખાણ કરો તો ચા પાણી એ પાય, તમારી આગતા સ્વાગતા કરે ને બહુ હરખો જમાડે ખરા. એટલે જે તમે વાતચીત કોકની ભેગી કરશો ને તો સામેવાળા વ્યક્તિને તમારી ભાવદશા ગમી જશે ને તો એ તમારો ભાઈબંધ દોસ્તાર બની જશે.
આવી જ રીતના બધા એકબીજાના મિત્રો બન્યા હોય શબ્દથી. તમારા આ દુનિયાના કોઈ પણ વ્યવહાર રહ્યાની શબ્દથી ચાલે છે, અને આ પરમાત્મા અને આત્માની વાત રહી ને શબ્દથી પરની વાત છે. તો કે શબ્દ આર હે એટલે શબ્દ બધું કરાવી શકે, અને શબ્દ પાર. પાછો શબ્દ રહ્યો ને એની અંદર વસ્તુ નથી, બાપુ કે એવી રીતના શબ્દ પાછો પાર છે. શબ્દ તમને એમ કહે અત્યારે કે ભાઈ અહીંયા એક દીવો દોરી નાખું, આપણે માર્કર પેન લઈને દીવો એક દોરી નાખવું અહીં. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. પછી ઈ દીવો રહ્યો ને ઈ દોરી નાખું, પછી હું તમને પૂછીશ કે આ દીવો છે, તો તમે કહેશો હા દીવો છે. ઈ શબ્દ જ છે ને. પછી ઈ દીવો પ્રકાશ આપે, તો એનો મતલબ ઈ થયો કે શબ્દ પાર છે. શબ્દ દીવો ખાલી તમને ઓળખાવે છે, એ દીવો નથી. શબ્દ આર છે, શબ્દ પાર છે. કે કોઈ પણ વસ્તુ તમને ઓળખાવે ઈ આ શબ્દની અંદર કીધું. શબ્દ જે પ્રગટ કરે છે, આ દીવો ન પ્રગટે ન પ્રકાશ આપે, તો આ પ્રગટ કેને કર્યો? શબ્દએ પ્રગટ કર્યો. ઈ આમાં લખ્યું છે શબ્દ જે પ્રગટ કરે છે. અને પછી તમને જે કોક વખાણ કરે, તો ઈ વખાણ રહ્યા ઈ તમારી ચિત્ત દશા રહી અહંકાર વાળી, એની અંદર આમ આનંદ અપાવે, તો એ પ્રગટ કર્યું એ શબ્દ એટલે એની અંદર ખરેખર મન ન લગાડવું તમારે. જો મન લગાડશો તો દુઃખી પા સિવાય કાંઈ નહીં આવે. કારણ કે જે રીતના અત્યારે શબ્દ તમને આનંદ અપાવે છે, એ રીતના શબ્દ તમને દુઃખ અપાવશે એક દી. તો આ શબ્દની પાર જવા માટેની વાત કરી. તો કે શબ્દ આર હે, શબ્દ પાર હે. શબ્દ કેરી સબ ઢગ ઢેરિયા. કોઈ પણ ભિખારામ ભજન ગાય, એક શબ્દનો ઢગલો છે, બીજું કઈ છે? શબ્દના ઢગલા સિવાય કઈ વાત નથી. કોઈ પણ બાપુ પ્રવચન દેતા હોય, અત્યારે આપણે અરુણ બાપુની જ વાત કરી, આટલું પ્રવચન આપે, અહીંયા આટલા જણા બધા આવે છે. જ્ઞાનની ગંગા વહે છે. પકડી પકડીને ડૂબકીઓ મરાવી છતાંય ભીના કોણ થયા? દરરોજ જ્ઞાન ગંગા વહે છે. રાતના 9:30 થી 11:30 જ્ઞાન ગંગા વહે છે ને. કેટલા ભીના થયા? આ જ્ઞાન ગંગા વહે છે એટલે અહીં નથી નદી, નથી ગંગા, નથી પાણી, નથી સ્પર્શ. આ જ્ઞાન ગંગા રહ્યા ને એની અંદર તો તમારું હૃદય, તમારો આપો, તમને પોતાને પલારવાની વાત થાય છે. આ શબ્દો ઓળખાવે છે બીજું, અને સમજાય નહીં બીજું. એ ધ્યાન રાખજો ખાસ. બાપુ કરતા હોય સત્સંગ, આ બાપુ કરતા હોય, તમે ભજન ગાયા છે ને ભજનની અંદર કેવડા કેવડા સૂક્ષ્મ ભેદ કીધા. આ પાનબાઈ એને તો જિંદગી કાઢી નાખી ને, એમાં મીરાબાઈએ કાઢી નાખી. તો આ બધી જિંદગીઓ કાઢી નાખી જેને જેને. એ લોકોએ કાંઈક તો ભેદ કીધા છે કે નહીં કીધા. ઓલા મારા બેન ગાય, કેવું સરસ ગાય, બધું ગાય. એ શબ્દનો ઢગલો આખે આખો અહીં ધરે, પણ કોની ઢગલામાંથી કઈ વસ્તુ લે, કોને હૃદયમાં સ્પર્શ થાય છે, કોને ગંગાની ટાઢક મળે છે. અને છતાંય બાપુ બોલે છે. બાપુને ખબર છે બધી કે બધું પાણી રહ્યું એ પીવાય નહીં જાય, વપરાય નહીં જાય. એ તો એમ વિચારે છે કે એક બૂંદ જો કોઈના હૃદયને અડી ગઈ, તો હું તો પોતે સાગરની બૂંદ છું, એ સાગર થઈ જશે. એટલે બાપુ 50 बूंद समाना समुद्र में जानत है सब कोई. વરસાદ આવે તો બધા ટીપા દરિયામાં પડે. બધાને ખબર છે કે વરસાદના અનેક ટીપા દરિયામાં પડ્યા. બૂંદ સમુદ્રમાં પડત હે जानत है सब कोई. और समुद्र समाना बूंद में जानत विरला कोई. હા, દરિયો હમાઈ ગયો ટીપામાં. પછી કે છીપ સમુદ્રમાં બસત હે
સમુદ્ર સે ક્યાં લેત. છીપલી હોય એ દરિયાની અંદર હશે અને દરિયા પાસે કાંઈ લેતી નથી. छिप समाना समुद्र में जानते हैं समुद्र छिप समाना समुद्र में समुद्र से क्या लेत. पर बोध झीले स्वांतरा स्वाति नक्षत्र નું બોધ ઝીલે એ છીપલી તો કે શોભા સમુદ્ર કો દેત. એમનું કે છીપલીનું મોતી એમ કે દરિયાનું મોતી મરજી વાયથી લે છે. યશ કોને જાય છે? दरिया હા, સમુદ્ર પાસે છીપલી કાંઈ લેતી નથી. અને બોધ ઝીલે છે શાંતિ નક્ષત્રનું અને મોતી થાય છે છીપલીની અંદર તો એ શોભા સમુદ્રને આપે છે. એવી વાત છે. તો ઈ જેને આ દુનિયા પાસે કાંઈક જોઈ છે ને એનો કોઈ દી મેળ નહીં પડે. મેળ નહીં પડે. પણ જેને કાંઈ જોતો નથી ને એ ડંકો વગાડશે. અપેક્ષા દૂર થાય તો જીવ સુખી થાય. હા. અપેક્ષા અપેક્ષા એટલે કે કોઈ પણ ઈચ્છા, વસ્તુ ઈચ્છા. પામવાની, કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરી લેવાની, કોઈ પણ વસ્તુને આપણે પોતાની અંડરમાં લઈ લેવાની એવી કઈ આકાંક્ષા હોય ને તમારી તો શબ્દ કેરી સબ ઢગ ઢેરિયા એના ઉપરથી આપણે એમ કહીએ કે કોઈ પણ પ્રવચન હાલતા હોય, કોઈ પણ સત્સંગ હાલતો હોય કે કોઈ પણ ભજન હાલતું હોય કે કોઈ પણ ઊંડાણની વાત હાલતી હોય તેની અંદર શબ્દની વાત હશે બધી. અને એ શબ્દની આખી ઢગલીઓ જ હશે બધી. પણ એ શબ્દરિયાની વસ્તુને ઓળખાવશે પણ શબ્દ એમાં નહીં હોય, એ વસ્તુની અંદર શબ્દ નહીં હોય. અને એમાં સાચો શબ્દ જો તમને સમજાઈ જાય ને તો પછી શબ્દ સિવાય કાંઈ નથી. કૃષ્ણે એમ કીધું કે શબ્દનો પારખી થાય, ખાલી શબ્દ એક ઓળખાઈ જાય ખાલી વાત આ પૂરી થઈ નખ જાય. જે છે નખ ખાલી તો હાજર તો છે ને. પછી આ વેઢા કે આંગળી કે હથેળી કે કાંડું કે અંગૂઠો કે તો હાજર તો છે આ બધું. હા, તો શબ્દ તો આને ઓળખાવે છે પણ શબ્દના નખમાં નખ છે. નથી. હા, તો નખથી શીખ સુધી નીચેથી ઉપર જવો કે ઉપરથી નીચે જવો. ક્યારે કીધું હોય છે કે શબ્દ તો કોક સંતવી લા જાણે હા, કઈ રાખીએ કરમ પ્રમાણે. એ કરતા એમ કે શબ્દ લાગટ બધા જાણે એમ નો કે કાંઈ જાતનો નથી કોઈ. શબ્દ તો આદિનો છે કે આ આદિપતિ આપે તો થાય. એટલે પછી છેલ્લે કીધું સચ્ચા શબ્દ जिसने बताया वही सदगुरु हमेरिया. એક જ શબ્દ ખાલી તમારે એક જ વસ્તુ સમજવી. કોઈ કોઈનો શિષ્ય બની જાય કે કોઈ કોઈના ગુરુ બની જાય કે કોઈ પણ માણસ કોઈની નીચે વયો જાય અથવા કોઈ પણ માણસ કોઈની માટે સમર્પણ મૂકી દે અથવા નરેન્દ્ર મોદી આખી સરકાર હલાવે, આ બધી શબ્દની શતરંજ છે. અને સાચો શબ્દ જે સામેથી નીકળે અને સામે હૃદયમાં સ્પર્શ થાય એનાથી મોટું સમૂહને કઈ નથી આ બજારની અંદર. શબ્દથી તમે વશ કરી શકો અને શબ્દથી જ ભગવાનના અવતરણ થયા અહીંયા અને શબ્દથી જ બધાને મળ્યા. આ મંત્ર જાપ એ બધા શબ્દ જ છે. તો હવે આપણે આ શબ્દ રહ્યા ને એની પાર જવાની એક વાત કરી થોડીક વાર લો કે આત્મા ચૈતન્ય એની આપણે વાત કરી. પછી આપણે ત્યાં લગીને પહોંચ્યા કે ભાઈ વૈજ્ઞાનિકો ત્યાં નથી પહોંચ્યા કે મગજની અંદર વિચારો ક્યાંથી આવે એ કોઈને ખબર નથી. તો હવે આપણે બોલી છીએ અહીંયા હું શુદ્ધ ચિત્ત આનંદ, હું શુદ્ધ સચ્ચિદાનંદ આત્મા છું. આવું આપણે બોલી દઈ છીએ એવું નહીં. ખરેખર તમે એને વિસ્તારથી થોડુંક વિસ્તૃતીકરણ કરીને જો એને સમજો ને તો એને તમને કહી દીધું ઓમ બ્રહ્માસ્મિ, હું જ છું, મારા સિવાય કાંઈ નહીં, તત્વમસી. આ જી છે એ બધું તું જ છો. ઈ લેવલની વાત થઈ ગઈ. વેદાંતો ન્યા લગીની વાત કરે છે. તો હવે આપણને આત્મા દેખાતો નથી. કોઈક મૃત માણસ હોય એમાં બધી વસ્તુ હોય છતાં એ કાંઈ વસ્તુ કરતો નથી, હલનચલન નથી કરતો, કોઈ પ્રતિસાદ સામે નથી આપતો, તમને કાંઈ કહેતો નથી. તો એની અંદરથી જે ચેતન નીકળી ગયું ને એ ચેતન, એ આત્મા, એ કેવી વસ્તુ છે ખબર છે? એ ઇન્ટરનેશનલ લેંગ્વેજમાં આવે. હું તમને એક જ વસ્તુ કહું અત્યારે કે એક ફૂલ મને તમે દોરી દો
ફૂલ મને એક દોરી દ્યો અહીંયા, અથવા ફૂલ મને તમે તમારા મનની અંદર જે કાંઈ હોય એનાથી વર્ણવો, તો તમે ગુલાબનું બતાવી શકશો, ગલગોટાનું બતાવી શકશો, કે ગમે એનું બતાવી, તમે ફૂલ નહીં દોરી શકો. કારણ કે ફૂલ રહ્યું ની મેઇન વસ્તુ છે. મેઇન તમને હું કહું કે પ્રાણી એક દોરી દો તો તમે સિંહ, વાઘ, કૂતરા, બિલાડા ગમે એ દોરશો, પણ તમે પ્રાણી દોરી નહીં શકો. અને હવે હું તમને એમ કહું કે એક માણસ રહ્યો ને એ દોરી દો, કોઈનું મોઢું ન આવવું જોઈએ એવો માણસ દોરી દો, તો તમે દોરી નહીં શકો. તો આ એક એવી વાત છે કે આત્માને આમ તમે જુઓ ને, આત્મા, ચેતન, એ બધાને તમે જુઓ ને, તો જે હું બોલું છું ને, તે મારી અંદર આ જે સ્વર બહાર નીકળે છે ને, એ ચેતન શક્તિના હિસાબે નીકળે છે, નકર નો નીકળે. તમે સાંભળો છો એ તમારા કાન રહ્યા ને, એ નથી સાંભળતા, એ તો એનું સાધન છે, પણ એ પ્રોસેસિંગ કરીને જે સાંભળવા માટેની શક્તિ આપે છે ને, એ ચેતન છે. મરી ગયેલો નથી સાંભળતો. તો તમે આની અનુભૂતિ કરવી હોય તો કેમ કરવી? તો કે શ્વાસ તમે અંદર લ્યો છો, શ્વાસ બહાર કાઢો છો, શ્વાસ અંદર લ્યો છો, શ્વાસ બહાર કાઢો છો. એ જેટલા શ્વાસ તમે અંદર લ્યો છો ને બહાર કાઢો છો ને, એ જ એની અનુભૂતિ છે. ઈંગલા પિંગલા નાડીની અંદર જે શ્વાસોશ્વાસ અત્યારે હાલે છે ને, એ જ એની અનુભૂતિ છે. એકો એક શરીરના અંગને તમે આમ અડો તો જે તમે આમ સ્પર્શ કરો ને, તમને એ વસ્તુની અનુભૂતિ થાય. તમે કોઈ પણ અત્યારે ચા પીવો છો તો ચાની અનુભૂતિ જે થાય છે ને, એ જ ચેતન છે. એનો પુરાવો દેવાની વાત નથી. શરીરને તો બધાય ઓળખે છે, પણ ચેતન કોણ છે? તો સામેવાળો હોકારો આપે ઈ. અને તમે તમારા શરીરની અંદર જે કાંઈ પ્રક્રિયા ફીલ કરતા હોય, અનુભવ કરતા હોય, એ જ ચેતન છે. એને આપણે એક બીજી રીતે સમજી, હું તમને એમ કહું કે સૌર ઉર્જા ક્યાં છે? તો તમે બતાવી શકો કોઈ? સૌર ઉર્જા ક્યાં છે? સૂર્યની શક્તિ ક્યાં છે? કોઈ બતાવી ન શકે. પણ અત્યારે આ દીવો બરે છે ને, જી એ સૌર ઉર્જાથી જ બરે છે. કારણ કે કોટન ઉગ્યું ને, જે કપાસ ઉગ્યો ને, જે તે સૂર્યપ્રકાશે જ એને એની અંદર, પછી સૂર્યપ્રકાશે જ એની અંદર શક્તિનો સંચાર કર્યો અંદર. તો એ કોટન અત્યારે આ તેલને નીચેથી ઉપર લે છે. અને તેલ રહ્યું ને, જી કે ઘી રહ્યું ને, એ ગાય માતાના દૂધમાંથી તમે બનાવ્યું, તો ગાય માતાએ જે ખળ ખાધું, એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી જ એની અંદર શક્તિ રૂપે ઉગ્યું છે. તમે અહીંયા બહેણા બધા બંધ કરી દો ને, અહીંયા તમે લાખ રૂપિયાનું બિલ આવીને ઉગાડો, અહીંયા હારામાં હારી માટી નાખીને ઉગાડો, નહીં ઉગે. કોણ ઉગાડે છે? તો કે સૂર્ય ઉગાડે છે. એની શક્તિ એની અંદર ગઈ, એક ખળની અંદર, એક ફ્રૂટની અંદર, એક અનાજની અંદર, એ બધી આપણી અંદર ચેતના રૂપે વહી રહી છે અત્યારે. અને એનું ઘી બન્યું, એનો દીવો અત્યારે પ્રગટો છે. તો આ શક્તિ રહી ને, એ આમ જોઈને તો ગાય માતાની નથી, આ ઘાસની નથી, આ તો મેઇન સોર્સની શક્તિ છે. તો એ પહેલા મેં તમને વાત જે કરી કે ચંદ્રમા ઉપર હોય અને નીચે બધા બર્તન ગળા રાખી દો તમે, અને એ ગળાની અંદર ચંદ્રમા દેખાય. બસ એવી જ રીતના તમારી અંદર ચૈતન્ય વહે છે, અને એ જ રીતના તમારી અંદર બધું સંચાર થઈ રહ્યું છે. તો આ સૂર્ય રહ્યા ને, એની શક્તિને તમે બતાવી ન શકો. એવી રીતના આ પરમ ચૈતન્ય રહ્યું ને, એક શક્તિનો પ્રવાહ છે. અને એ આપણી બધાની અંદર એક નાની નાની ઉર્જા તરીકે વહી રહી છે. બધા કોષની અંદર દરરોજ કોષ નવા બને, શરીરમાં ચામડી બને, વાળ બને, નખ વધે. આ બધી ઉર્જા પાછળ મેઇન ચૈતન છે. અને એ ચૈતન રહ્યું ને, એ જ આત્મા. ઘણા કે આત્મા જોઈ ન શકાય, તો આત્મા રહ્યા, આત્મા આપણે કોકને વાત કરી તો એ કાંઈ કોઈ પાણો થોડો, પાણો એ પાણો નથી, એ કાંઈ કોઈ વસ્તુ નથી. તો એવી રીતના તમને બતાવી શકી, એ પાણો નથી. એને તમે ફટ દઈને એમ કહી દો જો આ આત્મા, એમ તમે બતાવી ન શકો. પણ એને તમે
તમારા શરીરની અંદર અનુભવ કરી શકો. જો ઈ જ વસ્તુ વહી જાય અત્યારે ચૈતન્ય કે આ આત્મા આપણે વાત કરી છે જે નથી દેખાતો ઈ જ વયું જાય તો આ બોડી ધોલનું હોય પડ્યું હોય પછી હોકારો મારે નો હાથ ઊંચો થાય નો પગ. मन के तरंग मार ले बस हो गया भजन वाणी के स्वर सुधार ले बस हो गया भजन. અને મનના તરંગ રહ્યા ને જી ઈ વિચારો છે અને ઈ જ આ અહંકાર રૂપી પાણા રહ્યા ને ઈ પડી અને તમારી અંદર પેદા થાય. પેલું જે તો આપણો આજનો મૂળ હેતુ એ હતો પ્રસાદ લઈને જાજો. કે આ યોગા, ખરેખર તમને ઓળખી લ્યો, આ યોગા. તમે તમારા ચૈતન્યનું દર્શન કરી લ્યો. આ આત્મજ્ઞાન જ્ઞાન લીધું ઉપદેશ બાપુ કરે ઘણા ઉપદેશ લી આ બધી વસ્તુ શું છે આ ખબર? યોગા. જે જાય એને જમાડી દીધું પ્રસાદ લેવા. આ તમારી અંદર જે રહેલો અહંકાર રહ્યો ને એને હટાવી દે ને એટલે તમારી અંદરની જ ચેતના રહી પ્રગટ થઈ જશે. બહુ આઘું કાંઈ નથી. આ તો એક રાત્રે ઠરી ગયેલો ચૂલો હોય ને એના અંગારા હોય ને એની માથે જામેલી ખાલી રાખ છે. એ ઠર્યું નથી. એની માથે ખાલી ગુરુ મહારાજને ફૂંકની જરૂર છે. જેવી ફૂંક મારે ને એટલે વળી પાછી અંદરથી ઉર્જા પ્રગટ થઈ જાય. આ તો આપણે અંજવાળાની વાત છે, પ્રકાશની વાત છે. એ પ્રકાશ ઈ જ પરમાત્મા, ઈ જ આત્મા. અને એનો અનુભવ રહ્યો ને આપણે પોતે જ કરી શકીએ અત્યારે જે રીતના કરી છે ને એ જ રીતે. પણ તમે જો ઉપદેશ લઈ લ્યો અથવા તો સમજી જાઓ, સમજણના ઘરમાં પ્રવેશ થઈ જાય પછી તમારી અંદર એક મનોભાવ એવો થઈ જાય. ચામડાની આંખ રહી એને જોઈ નહીં શકે પણ અંદરની સ્થિતિ એક એવી બની જશે કે એ અંદરની ચક્ષુ જોઈ શકશે. તમારે આ આંખ બંધ કરીને અંદર જે વિચારની અંદર કોઈ દ્રશ્ય બની જાય છે ને એ લેવલે જે તમે પરમાત્માને જોવા મળશો ને પછી કાંઈ જાણવાનું રહેશે નહીં, પછી તમારે ક્યાંય જવાનું રહેશે નહીં. એટલા માટે થઈને 68 તીરથ ગુરુજીના ચરણે કીધા છે કે 68 તીરથ તમે કરી આવો જઈને કે ગુરુજીના ચરણોની અંદર ખાલી એક મસ્તકને ટેકવી દો તમે એટલે બધું એની અંદર આવી ગયું. બાકી તો બધાય જાય છે ગંગાની અંદર પાપ ધોવા માટે થઈને, નાઈને પોતાના પાપ દઈ અને તૃપ્ત થઈ જાય એકદમ શુદ્ધ સચ્ચિદાનંદ શબ્દ જે વપરાય ને એવી રીતના શુદ્ધ થવાની પ્રક્રિયા કરે બધાય. અને પાછા એ નાઈ લે ત્યાં પાપ ધોઈ નાખે શુદ્ધ થઈ જાય. પછી ત્યાં ઘણા બધા નાહ્યા હોય એવું જ પાણી પાછું બોટલમાં ભરીને ઘરે લઈ આવે. એવું જ પાણી હોય ને એ બોટલમાં ભરીને ઘરે લઈ આવે અને કોઈ ઘરના મૃત વ્યક્તિ કે કોઈ છેલ્લા શ્વાસ ગણતા હોય ને તો એને એ જ ગંગાનું પાણી પીવડાવે. આ કેવડી મોટી બુદ્ધિમત્તા છે આપણી, વિચારવા જેવી. એક તો આપણે કા ગંગાને બનાવી છીએ, કા આપણે પોતાને બનાવી છીએ. એમ પાપ ધોઈએ ને પાપો સમજણના ઘરમાં વહી જાય ને શું પાપ અને શું પુણ્ય એ તમને આપોઆપ ખબર પડી જાય. પછી એના કઈ સિદ્ધાંત ન હોય કે આ પાપ છે આ પુણ્ય છે આ આમ છે. એટલે જે કે તમે જાગી જાઓ, તમે જાણી લ્યો, એવા બધા શબ્દ બોલશે બાપુ કે જાગી જાઓ જાણી લ્યો. તો જણાઈ જાય ને એકવાર પછી કાંઈ જાણવાનું રહેતું નથી. તો આજે એ રીતના આપણે એક નાનકડા સંવાદથી આ એક ચેતના ચૈતન્ય આત્મા ખરેખર તો એ ક્યાંય ઓલામાં આવે નહીં, શબ્દમાં આવી શકે એવી વસ્તુ નથી અને દેખાડી શકે એવી વસ્તુ નથી. પણ તમે ફીલ કરી શકશો તમારી અંદરથી જે ચૈતન્ય વયું જશે ને, જે આત્મા વયો જશે ને તે તમારે આ ડેડ બોડી રહી જશે. ઘરની અંદરથી પાંજરાની અંદરથી પંખીડું ઉડી જાય, ભાઈ પાંજરું રહી જાય ને બસ આ શરીર પાંજરા રૂપી રહી જશે અને ચેતના રહીને જી ઈ પંખીડું બનીને ઉડી જશે. એટલે આ ભેદ હતો. આ ભેદ જો જણાઈ જાય ને તો પછી મરવાનું નથી થતું અને જન્મવાનું નથી થતું. કારણ કે આપણે
સમયની કાળ કઈ છે અને કાળ ખાઈ ગયો એમે કઈ છે, મરી ગયો હોય માણા એને કાળ ખાઈ ગયો એમે કઈ છે, અને સમયની કાળ કઈ છે. તો ઓલો જે રીતના આપણે કીધું ને કે ચોમાસું આવી ગયું પછી આપણે એમ કીધું ચોમાસું આવી અને ગયું, એવી જ રીતના શરીર ધારણ થયું અને શરીર ધારણ થઈને પાછું વયું ગયું. તો આપણે નો જૈનમાં એનો આપણે મળ્યા ઈ ચેતના, ઈ જ પરમ તત્વ, ઈ જ પરમાત્મા. અને આખે આખા તમને મળ્યા જેવા છે એવા. અંશની વાત નથી કરવી આપણે. ચંદ્ર જે રીતના ઉપર પૂનમ હોય ને તો બર્તનની અંદર પૂનમ છે, પૂનમ રહેશે અને પૂનમ દેખાશે. બીજ હોય ને તો અહીંયા બર્તનમાં બીજ દેખાશે. એટલે બધાને સમભાવે રહેશે. બોલો સદગુરુ મહારાજની જય. એક હરિ